શિક્ષક અરવિંદ વારેરના આપઘાતને કોંગ્રેસની પ્રતિક્રિયા મુદ્દે સામે આવી। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા મામલે આપી છે। ન્યૂઝ કેપિટલે પૂછેલા સવાલને લઈને અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે। એસઆઈઆરની કામગીરીના ભારણના કારણે શિક્ષકો આપઘાત કરી રહ્યા છે। સરકાર પોતાનો એજન્ડા પાર પાડવા એસઆઈઆર લાવી છે તેવું અમિત ચાવડાનું કહેવું છે। આ સાથે જ કહ્યું કે સરકારને એસઆઈઆર કરાવવું હતું તો 6 મહિના અગાઉ તારીખો જાહેર કેમ ન કરી। એક બાજુ સરકારની નીતિને કારણે ખેડૂતો આત્મહત્યા કરે છે, પેકેજના નામે પડીકું આપી અને આ જ સરકાર ખેડૂતોની હત્યા કરાવતી હોય એવી સ્થિતિનું નિર્માણ છે। એટલે સરકારના કારણે એક બાજુ ખેડૂતો આત્મહત્યા કરે છે અને બીજી બાજુ આ જ સરકારના એસઆઈઆરમાં જે ત્રાસને કારણે આજે બીએલઓ આત્મહત્યા કરે છે। આજે એક નહીં 2 બીએલઓએ આત્મહત્યા કરી। સુસાઇડ નોટમાં પણ ઉલ્લેખ કર્યો કે જે માનસિક ત્રાસ આપવામાં આવે છે એના કારણે આત્મહત્યા થઈ રહી છે। ત્યારે એસઆઈઆરની પ્રક્રિયા આખા ગુજરાતમાં તમારે જો શરૂ જ કરવાની હતી તો શું કામ 6 મહિના પહેલા એની તારીખો જાહેર ના કરી? શું કામ તમારું તંત્ર છે એને એના માટે તૈયાર ના કર્યા? શું કામ લોકોમાં એની જાગૃતિ ના લાયા? કેમ તમારા રાજકીય એજન્ડાઓ પાર પાડવા માટે આ જે બીએલઓ છે એનો ઉપયોગ કરવામાં આવે છે? સરકારના ત્રાસના કારણે, માનસિક ત્રાસ આપવાને કારણે બીએલઓ આત્મહત્યા કરી રહ્યા છે। દુઃખદ બાબત છે। આ આત્મહત્યા કરનાર જે પણ શિક્ષક કે કર્મચારીઓ છે એમના પરિવારને અમે શ્રદ્ધાંજલિનો સંદેશો પાઠવીએ છીએ, પણ સરકારને પણ કહેવા માંગીએ છીએ કે તમારા રાજકીય એજન્ડા પાર પાડવા માટે આ બીએલઓને હથિયાર ના બનાવશો, નહીં તો આવનારા સમયમાં ગુજરાતના તમામ જે કર્મચારીઓ છે એનો જે આક્રોશ છે, જે પીડા છે એ પણ આવનારા દિવસમાં આ જ્વાળામુખી રૂપે ફાટી નીકળશે।